વાલી મિત્રો, જો તમારા બાળકને ધોરણ 1માં મફત શિક્ષણ મેળવવા માંગતા હોય પ્રાઇવેટ શાળાની અંદર તો અથવા તો 1 થી 8 ધોરણમાં મફત ભણાવવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. શું કરવાનું છે અને કયા નિયમ એના છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ તારીખે ફોર્મ ભરાશે, કઈ તારીખ અંતિમ તારીખ છે અને ખાસ આ વિડીયોની અંદર જે મહત્ત્વની બાબતો હું કહેવાનું છું એ એટલા માટે જેથી તમારા બાળક છે એ આરટીથી પ્રવેશથી વંચિત ન રહે. તો એ બાબતો પણ હું આમાં કહેવાનું છું, એટલે ખાસ આ વિડીયો ખાસ જોજો. હવે આપણે એ જોવાનું છે કે આ વર્ષે જે જાહેરાત આવી છે કે આરટી એક્ટ 2009 અન્વયે જે શૈક્ષણિક વર્ષ આગામી આવવાનું છે, એટલે કે જે ઉનાળાથી આપણે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય, જે 26-27મું વર્ષ કહેવાય, ધોરણ 1માં પ્રવેશની જાહેરાત અહીંયા આપવામાં આવી છે. હવે આરટી મુજબ બધાને ખબર છે, બરાબર? તો સરકાર દ્વારા છે રાઇટ ટુ એજ્યુકેશનનો નિયમ આવ્યો હતો ત્યારે જે 25% મુજબ છે જે ખાનગી શાળાઓ છે, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, એમાં વિનામૂલ્યે પ્રવેશ મળે છે, એમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આ આપણને ખબર છે, બરાબર? હવે કોણ ફોર્મ ભરી શકે? જો તમારા બાળકની ઉંમર 1/6 એટલે 1 જૂને 1/6/2026ના રોજ તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું, બરાબર? હું કમેન્ટમાં એની તારીખ નાખી દઈશ. જો એ તારીખ પહેલાં બાળક જન્મેલું હશે તો તમારું બાળક ચોક્કસથી જે છે એના 6 વર્ષ પૂરા થઈ જશે. આ કમેન્ટની અંદર હું એક આન્સર આપીશ, એના આધારે તમે જોઈ લેજો, બરાબર? અને અહીંયા હું ડિસ્પ્લે ઉપર પણ જણાવી દઈશ કે કઈ તારીખે તમારા જે બાળકના પહેલાં જન્મેલું બાળક હોય તો એના 6 વર્ષ પૂરા થઈ જશે, બરાબર? જો કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ પણ તમે અવશ્ય કરી શકો છો, પણ એ યાદ રાખવું જોઈએ. તો શું એના 6 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે? જો થઈ ચૂક્યા હોય તો આ વર્ષે તમે ફોર્મ અચૂકથી ભરી શકશો. હવે ફોર્મ ભરવા માટે શું કરવાનું છે? તો ફોર્મ ભરી નાખ્યા બાદ એના કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે આપણે પછી ચર્ચા કરવાના છીએ. પહેલાં હવે એ ખાસ યાદ રાખવાનું છે કે બાળકને પ્રવેશ સરકાર કઈ રીતના ક્રમે આપશે, એટલે કે જ્યારે કોઈ વાલી ફોર્મ ભરશે ઓનલાઈન તો એનો અગ્રતા ક્રમ કઈ રીતના હશે પ્રવેશ આપવાનો. તો પહેલું જે છે કે કોઈ બાળક અનાથ છે તો એને પહેલાં પ્રવેશ મળશે, પછી બાળગૃહના બાળકો હોય એને ત્રીજા ક્રમે છે, બીજા ક્રમે છે સાર સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળા વિશેષ જરૂરિયાતવાળા બાળકો હોય, પણ આ યાદ રાખવાનું છે આ બધાના તમારે સર્ટિફિકેટ હાજર કરવા પડશે. પછી બાળમજૂર કે જે કરતા હોય અથવા સ્થળાંતર રીતે મજૂરી કામ કરતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર? એવા. અને 5મા નંબરે છે જે દિવ્યાંગ બાળકો છે, ખૂબ જ બરાબર આર્થિક રીતે જે શારીરિક રીતે અક્ષમ હોય, બરાબર, કોઈ પણ પ્રકારની એ દિવ્યાંગતા ધરાવતા હોય, બરાબર, શરીરમાં, તો એમને જે છે એ 5મા નંબરે કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે ART એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા હોય તો આવા બાળકો છે એમને 6ઠ્ઠા નંબરે છે પ્રવેશ સરકાર આપવાની છે. ત્યારબાદ 7મા છે કે ફરજ દરમિયાન શહીદ થયેલા કે અર્ધલક્ષરી કે અથવા તો પોલીસના જે જવાનો હોય, જો યુદ્ધની અંદર કે કોઈ પણ પરિસ્થિતિની અંદર છે જે ફરજ દરમિયાન છે એ મૃત્યુ પામ્યા હોય અને એમના જે બાળકો હોય છે એમને 7મા નંબરની કેડરમાં છે એ પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે. 8મા નંબરે છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય, બરાબર, એટલે કે એમાં એકમાત્ર સંતાનમાં માત્ર અને માત્ર દીકરી જ હોય, યાદ રાખજો, જે આપણે પુત્રી હોય ટૂંકમાં, બરાબર, એમને પ્રવેશ મળવાનો છે. ત્યારબાદ 9મા અંકે જે 0 થી 20 આંક ધરાવતા એની કેટેગરીમાં આવતા હોય, એટલે કે જે બીપીએલનો દાખલો તમારી પાસે હોય, SC ST કે તમે SC BC કે જનરલ કે અન્ય કોઈ પણમાં આવતા હોય, પણ જો તમારી પાસે BPL કાર્ડ હોય, BPL કાર્ડ મીન્સ કે BPLનો દાખલાની વાત છે, રેશન કાર્ડની વાત નથી મિત્રો, ધ્યાન રાખજો. રેશન કાર્ડ નહીં પણ BPLનો, બરાબર, તમારી પાસે આર્થિક રીતે પછાતનો જે દાખલો આવે છે એ જો હોય તો તમે એ આપી શકો છો, બરાબર? તો એ તમારો પહેલો ચાન્સ મળવાપાત્ર થશે. ત્યારબાદ છે 10મા નંબરે છે અનુસૂચિત જાતિના એટલે કે SCના કુટુંબ ધારકો અને અનુસૂચિત જનજાતિ કે STના કેટેગરીના બાળકો હોય, બરાબર, તો એમને 10મા નંબરે પસંદગી થશે. ત્યારબાદ 11મા નંબરે છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે જેને આપણે OBC SC BC જેને કહીએ છીએ, બરાબર. આર્થિક રીતે નબળા જે છે EWS અને વિચરતી વિમુક્ત જાતિના બાળકો છે કે સદર કેટેગરીમાં વિચરતી વિમુક્ત જાતિના બાળકોનો પ્રવેશ પ્રથમ અગ્રતા ક્રમ મળશે. આમાં જો ચોખ્ખું લખેલું છે, બરાબર, તો આ યાદ રાખવાનું છે. તો આની અંદર 11મા કેટેગરીની અંદર જાતિના દાખલાની જરૂર પડશે. જે માત્ર ઉપરના કોઈ 10 ડોક્યુમેન્ટ તમારી પાસે નથી અને 11મું ડોક્યુમેન્ટ એટલે કે તમારી પાસે જાતિનો દાખલો છે તો તમે 11મી કેટેગરીનું ફોર્મ ભરી શકશો. આ યાદ રાખવાનું, બરાબર. હવે તમારી પાસે માનો કે જાતિનો દાખલો પણ નથી તો રાજ્ય સરકારની હસ્તકની આંગણવાડીનો અભ્યાસ કરતો કોઈ દાખલો હોય તો એના આધારે પણ તમે પ્રવેશ મેળવી શકો છો. તો તમારું બાળક છે 3 વર્ષથી આંગણવાડીમાં જતું હોય તો એનો દાખલો તમે લઈ આવો અને એના આધારે ફોર્મ ભરશો તો પણ ચાલશે, તો જાતિના દાખલાની જરૂર નહીં પડે. ઓકે, તો આ બાબતો ખાસ ધ્યાન રાખવાની, પણ યાદ રાખજો એનો ક્રમ રહેશે પ્રવેશનો 12, બરાબર. તો આ ધ્યાનમાં સામાન્ય કેટેગરીના જે બિન અનામત વર્ગના બાળકો છે તેમને પ્રવેશ મળશે 13મા ક્રમે.
તો આ રીતના 8મું 10મું 11 અને 12 અને 13માં યાદ રાખજો, બધામાં આવક મર્યાદાની જરૂર પડશે. તો આવક મર્યાદાની જે જરૂર છે એ કેવી રીતના છે એ ખાસ યાદ રાખવાનું છે. તો આ બધા આવક મર્યાદાની જે જરૂરિયાત છે એમાં તમારે વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા, એટલે કે 6 લાખ સુધીની આવક હશે તમારી વાર્ષિક, એટલો આવકનો દાખલો હશે ત્યાં સુધી તમે આ ફોર્મ ભરી શકશો. નેક્સ્ટ જોઈએ કે પ્રવેશ મેળવવા માટે હવે શું કરવાનું છે. તો કે તમારે જરૂરી ડોક્યુમેન્ટની બધી માહિતી તમને આ વેબસાઇટ ઉપરથી મળી જશે, બરાબર. આ વેબસાઇટની લિંક હું મારા કમેન્ટ બોક્સમાં આપી દઈશ, ત્યાં તમે ક્લિક કરશો તો સીધા તમે મુખ્ય આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેના ઉપર જતા રહીશો, rtorpgujarat.com જતા રહીશો. તેની અંદર તમામ માહિતી તમને ત્યાંથી પણ મળશે અને જુદા જુદા પ્રશ્નોના જવાબ પણ ત્યાંથી તમને મળી જશે. ક્યારથી તમે ફોર્મ ભરી શકશો મિત્રો, તો આ તમે ફોર્મ છે એ 4/4/2026 શનિવારથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર, એના સમય મુજબ. અને એ અંતિમ તારીખ છે 17/4/2026 શુક્રવાર. હવે ઘણા વાલી આની અંદર ભૂલ કરતા હોય, એમ કે આ સમયગાળો છે તો આપણે શાંતિથી ફોર્મ ભરશું 15 તારીખે 16 તારીખે, તો એવા વાલી ઘણી વખત પાછળથી પછતાય છે મિત્રો. તો આ નહીં કરવાનું. કેમ? હું એનું રીઝન તમને બતાવું કે ધારી લો કે તમે 4 તારીખે ફોર્મ ભર્યું અને 5મી કે 6ઠી તારીખે તમારું રિજેક્શન આવ્યું. રિજેક્શન એટલે કોઈ ડોક્યુમેન્ટ તમારું ભૂલથી અપલોડ થઈ ગયું હોય, અથવા તો એ ડોક્યુમેન્ટ ખોટું હોય, માં થોડી ભૂલવાળું હોય અને માહિતી સુધારવા માંગતી હોય, બરાબર. એવા કિસ્સામાં આપણું રિજેક્શન ફોર્મ થતું હોય છે કે કોઈ આપણે વસ્તુ ભૂલમાં ખોટી નાખી દીધી છે ફોર્મ ભરતી વખતે. તો રિજેક્ટ થાય તો તમને બીજી વખત ચાન્સ મળશે. તો તમે 7 કે 8 તારીખે છે, બરાબર, તમારી પાસે સમય છે ત્યાં ફોર્મ ભરી શકશો. પણ જો માનો કે તમે છેલ્લી તારીખે ફોર્મ ભરેલું હોય, માનો કે 17 તારીખે, તો પછી પાછળથી સુધારવા માટે સમય તો ઘણી વખત આપે છે, ઘણી વખત તો પણ આપણે એવો જે છે રિસ્ક ના લેવું જોઈએ. એટલે જેથી કરીને બને ત્યાં સુધી આપણે અત્યારે સરકારે ડોક્યુમેન્ટ ભેગા કરવાનો સમય આપી દીધો છે, ઓલરેડી નોટિફિકેશન આવી છે, જે વચગાળાનો સમય છે અત્યારથી, બરાબર. તો આ વચગાળાનો જે સમય છે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે છે. એટલે ખાસ કરીને તમારું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, બાળકનું આધાર કાર્ડ, બરાબર. આમાં જાતિનો દાખલો છે એ પિતાનો ખાસ કરીને જરૂર પડતી હોય છે, બરાબર. એટલે ઘણાને એવું હોય કે જાતિનો દાખલો કયો બાળકનો જ હોય તો ચાલે કે પિતાનો હોય તો ચાલે. તો મિત્રો ખાસ કરીને તમારી પાસે પિતાનો દાખલો હોય પણ તો પણ એ માન્ય જ ગણાય છે. તો યાદ રાખવાનું છે. આવકનો દાખલો છે એ મામલાદારનો, તાલુકા પંચાયતનો એ ચાલતો હોય છે, છતાં પણ તમારે છે બરાબર કન્ફર્મ કરી લેવાનું છે બધી બાબતનું. એટલે આ બધી બાબતની માહિતી જે છે એ તમે જોઈ શકો છો. આ મેં તમને કહ્યું એમ ખાસ કરીને આટલા ડોક્યુમેન્ટ અને ઉપરના જે ડોક્યુમેન્ટ મેં તમને કીધા એ બધાના તમારી પાસે દાખલા હોવા જોઈએ. કેટેગરીમાં ભરવા માંગો છો તો આ બધાના તમારી પાસે દાખલા હોવા જોઈએ, તો તમે એ બધી જ કેટેગરીની અંદર તમે લાગુ પડતી કેટેગરીમાં ફોર્મ ભરી શકો છો. આટલું યાદ રાખવાનું છે. આપ જે પણ કેટેગરી પસંદ કરો એનો દાખલો તમારી પાસે હોવો જોઈએ. ન હોય તો એની પછીની કેટેગરીમાં તમારો ચાન્સ મળશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમારા માઇન્ડમાં. જો તમને આ વિડીયો ખરેખર મિત્રો ગમ્યો હોય તો વિડીયોને ખાસ કરીને છે આપણે લાઇક આપી દીજો. અને તમારા કોઈ સગા સંબંધી હોય, મિત્રો હોય, બરાબર, સગાવાલા કોઈ કુટુંબમાં હોય તો એમને પણ આ માહિતી માટે તમે વિડીયો શેર કરી શકો છો, જેથી તમને એમને પણ એ માહિતીનો ખ્યાલ આવી શકે. કોઈ વધારે પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં કરજો, તો આપણે ચોક્કસથી એનો આન્સર તમને આપીશું.